અમદાવાદ શહેરની ઓળખ સમૂહ છે એલિસ બ્રિજ અને તેના નવીનીકરણની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। હેરિટેજ મૂલ્યો જળવાઈ રહે તેના માટે ખાસ કાળજી રાખવામાં આવી રહી છે। આજથી 130 વર્ષ પહેલા માત્ર 4 લાખના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો। હવે કોર્પોરેશન તરફથી આ બ્રિજનું 26 કરોડ 78 લાખના ખર્ચે નવીનીકરણ હાથ ધરવામાં આવશે। हाल तो पुलना नवीनीकरण की कामगीरी समय कोई काटमाળ नीचे न पड़े ते माटे बंने तरफ ग्रीन नेट लगाववामां आवी छे। आवनारा समयमां लोको आ ब्रिज पर बेसी शके तेवी व्यवस्था करवामां आवशे। जो के ब्रिजनी हेरिटेज वेल्यू जळवाई रहे तेनी पण खास तकेदारी राखवामां आवी रही छे। अमदावाद शहरनी ऐतिहासिक धरोहर गणाता एवा एलिस ब्रिजनु जे रिनोवेशननी जे कामगीरी छे તે ચાલી રહી છે। ખાસ કરીને અહીં આગળ એલિસ બ્રિજના જે હેરિટેજ મૂલ્યો જળવાઈ રહે તેનું ખાસ તકેદારી રાખવામાં આવશે। કારણ કે આ એલિસ બ્રિજ જે 130 વર્ષ પહેલાં 4 લાખના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો। 1892ની સાલમાં બ્રિટિશ સરકાર દ્વારા આ સ્ટીલનો જે બ્રિજ છે તે તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ સમય જતાં તેમાં કાટ લાગી ગયો અને ત્યારબાદ આ બ્રિજને રિસ્ટોર કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને છેલ્લા કેટલાય વર્ષોથી આ બ્રિજ બંધ રાખવામાં આવ્યો છે, પરંતુ હવે જે પ્રશાસન દ્વારા ખાસ કરીને આ બ્રિજને જે નવેસરથી નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે અને તેની કામગીરી પણ ચાલી રહી છે। ખાસ કરીને સહેલાણીઓ માટે અહીંયા આગળ ખૂબ જ સુંદર એવી વ્યવસ્થા આગામી સમયમાં કરવામાં આવશે। અહીંયા આગળ પ્લાન્ટેશન પણ કરવામાં આવશે અને હેરિટેજ મૂલ્યો જળવાઈ રહે તે પ્રકારની જે કામગીરી છે તે કરવામાં આવશે। જો કે અહીંયા આગળ કામગીરીની વાત કરવામાં આવે તો બ્રિજની બેરિંગ પણ બદલવામાં આવશે, જેનાથી બ્રિજ ઉપર જે વાઇબ્રેશન થતું હોય છે તે બંધ થશે અને બ્રિજમાં જ્યાં જ્યાં કાટ લાગ્યો છે તેને દૂર કરીને અને તેને એન્ટી કોરોઝન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। એટલે કે આગામી સમયમાં આ અમદાવાદના ઓળખ સમાન એવા આ એલિસ બ્રિજનું નવીનીકરણ કરવામાં આવશે અને તેના મૂલ્યો જળવાઈ રહે તેની ખાસ તકેદારી રાખવામાં આવશે। કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।